જામકંડોરણા ખાતે ધોરાજી પ્રાંત તથા જેતપુર ડિવિઝન વિસ્તારના 4 પોલીસ સ્ટેશન જેમાં જામકંડોરણા પોલીસ સ્ટેશન, ભાયાવદર પોલીસ સ્ટેશન, ધોરાજી પોલીસ સ્ટેશન અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પડેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટ તથા જુદી જુદી કોર્ટના હુકમના આધારે જામકંડોરણાના ખજુરડા રોડ પર આવેલ નાગભાઈ મંદિરની ધાર પાસે દારૂના જથ્થાનો નાશ કરવાનો કાર્યક્રમ રખાયો હતો। આ તકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગોવિંદસિંહ રાઠોડ, જેતપુર ડિવિઝનના ડીવાયએસપી એસજી પાટીલ, નશાબંધીના પીએસઆઈ ગોહિલ, જામકંડોરણાના પીએસઆઈ વીઆર ખેર, ભાયાવદરના પીએસઆઈ વાઢેર, ઉપલેટાના પીએસઆઈ જાડેજાએ, ધોરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અશોકભાઈ તથા પોલીસ સ્ટાફ સાથે 43 લાખ રૂપિયાનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ધોરાજી પ્રાંત અને જેતપુર ડિવિઝન વિસ્તારમાંથી 4 પોલીસ સ્ટેશન છે, ઉપલેટા પોલીસ સ્ટેશન, જામકંડોરણા પોલીસ સ્ટેશન, ધોરાજી પોલીસ સ્ટેશન। આ 4 પોલીસ સ્ટેશનનો જે ઇંગ્લિશ પરપ્રાંતિનો દારૂ છે એ નામદાર કોર્ટના જુદી જુદી કોર્ટના હુકમને આધારે આજે અહીંયા ખજુડા રોડ ઉપર નાશ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં નશાબંધી અધિકારી શ્રી ગોહિલ સાહેબ તથા પ્રાંત ઓફિસર શ્રી રાઠોડ સાહેબ તેમજ અમારા ડિવિઝનના રીતે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓ ખેર સાહેબ, વાઢેર સાહેબ, જાડેજા સાહેબ અને આ બધા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓ અત્રે આવીને લગભગ 4 પોલીસ સ્ટેશનનો મળીને 43 લાખ સમથિંગનો મુદ્દામાલ નાશ કરેલો છે। એનું પંચનામું કર્યું છે અને વિગતવાર પંચનામું કરીને સુરેશ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, જામકંડોરણા।